સયાજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી. સયાજી હોસ્પિટલની ઓપીડીમાં નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ. વિડીયો ધ્યાને આવતા પોલીસ પણ દોડતી થઈ. વિડીયોમાં દેખાતા 3 વ્યક્તિઓની તપાસ. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલના આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઓપીડીમાં જાહેરમાં 3 વ્યક્તિઓએ નમાઝ અદા કરી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તદુપરાંત નમાઝ અદા કરનાર કોણ છે, ક્યાંથી આવ્યા હતા તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બીજી તરફ પોલીસ પણ આ ઘટનાને લઈને દોડતી થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સયાજી હોસ્પિટલના ઓપીડી વિભાગમાં મેઇન એન્ટ્રન્સ, જ્યાં દર્દીઓ અને તેમના સગાઓને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળે 3 વ્યક્તિઓ, જેમાં 2 યુવક અને 1 આધેડે નમાઝ અદા કરી હતી તે અંગેનો વિડીયો હોસ્પિટલના જ કોઈ કર્મી કે દર્દીના સગાએ ઉતાર્યો હોવાનું જણાય છે. ત્યારબાદ આ વિડીયોને પગલે પોલીસ હોસ્પિટલમાં દોડી આવી. આ વિડીયો સામાજિક કાર્યકરો દ્વારા પોલીસને પણ મોકલવામાં આવ્યો હતો, જેથી વિડીયો સોશિયલ પોલીસના ધ્યાને આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે હોસ્પિટલમાં જઈ આ અંગે તપાસ પણ શરૂ કરી છે. પોલીસ દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને અમુક સૂચનાઓ આપવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં વિવિધ સ્થળે કાર્યરત 800 સીસીટીવી કેમેરાના કંટ્રોલ રૂમને પણ એડવાન્સ કરી સતત મોનિટરિંગ કરતા સૂચના અપાઈ છે. કંટ્રોલ રૂમમાં 2 કર્મચારીઓ સતત મોનિટરિંગ કરતા હોય છે. એમએસયુની સંસ્કૃત મહાવિદ્યાલય પાસે નમાઝ અદા કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. થોડા સમય અગાઉ પણ એમએસયુમાં સંસ્કૃત મહાવિદ્યાલય પાસે જાહેરમાં 3 વ્યક્તિઓએ નમાઝ અદા કરી હતી, જેના પગલે ભારે હોબાળો અને વિરોધ થયો હતો. જે ઘટનામાં પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયાના કેટલાક પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો, જે વિડીયો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના અન્ય અધિકારીઓને ધ્યાને પણ આવ્યો હતો, જેમણે જણાવ્યું કે વિડીયોમાં દેખાતી વ્યક્તિઓ દર્દીઓના સગા હોવાનું જણાઈ રહ્યું છે. જોકે વિડીયો કઈ તારીખનો છે તેની જાણ નથી. ઉલ્લેખનીય છે કે ઓપીડીમાં સવારે અને સાંજે ભીડ હોય છે, પરંતુ બપોરના સમયે ઓપીડી બંધ હોવાથી આ સ્થળે કોઈ અવરજવર ન હતી, જેથી આ વિડીયો સાંજનો હોવાની શક્યતા છે. કોઈ વ્યક્તિ શાંતિથી વિડીયો ઉતારી રહ્યો છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં સિક્યુરિટી જવાનોને જરૂરી સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.